સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જ્યાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વલસાડ તાલુકામાં અતુલથી દિવેદને જોડતો બ્રિજ બિસ્માર હાલતમાં 2023માં જ અતુલથી દિવેદને જોડતો આ બ્રિજ બન્યો હતો. સિમેન્ટ કોન્ક્રીટનો વેરિંગ કોટ ઉખડતા ગાબડું પડ્યું. વેરિંગ કોટ ઉખડતા સળિયા દેખાવા લાગ્યા. 1 મહિના અગાઉ ગામ લોકોએ વેરિંગ કોટ પર સિમેન્ટ ભરી હતી. બ્રિજ તૂટી પડતા લોકોને હાલાકી પડી રહી છે. तो उसकी खराब है, टूटता ही जा रहा है और से गाड़ी चलेगी तो टूटता ही रहेगा, रिपेयर नहीं होगा तो टूटता ही जाएगा वो। क्या लगता है आपको किस तरीके का काम हुआ इसमें? अब इस जैसे कंक्रीट करना पड़ेगा, इसको कंक्रीट करके इसको बराबर करेंगे तभी होगा, नहीं तो और टूटता ही जाएगा, लंबा हो जाएगा वो। तो छोटा गड्ढा है, इससे बड़ा भी हो सकता है। सलिया दिख रहा है तो हाँ, किस सलिया तरह- दिख रहा है, इसमें घटना भी हो सकता है। क्या मांग है आपकी? तो हमारे मांग क्या है, इसमें मांगे कि रोड को सही किया जाए, ब्रिज को सही किया जाए, गाड़ी चलती रहेगी और टूटता ही रहेगा। ગુજરાતમાં નવનિર્મિત બ્રિજની અંદરમાં ભ્રષ્ટાચાર જાણે પોતાની ચરમસીમાએ હોય તેવું દ્રશ્યો બતાવી રહ્યા છે. ત્યારે વલસાડ ખાતે પણ અતુલ અને દિવેદ ખાતેના જોડતા બ્રિજ ઉપર જે પ્રમાણે ગાબડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે તે પોતાનો ભ્રષ્ટાચાર બતાવી રહ્યા છે. જે પ્રમાણે 2023ની અંદરમાં જે આ રોડ બન્યો હતો અને બ્રિજનું નિર્માણ થયું હતું, ત્યારબાદ આપ જોઈ શકો છો કે આજે કઈ પ્રકારના ગુણવત્તા વહીનનું આ જે મટીરિયલ આમાં વાપરવામાં આવ્યું છે. સળિયા દેખાવા લાગ્યા છે. જે પ્રમાણે આ બ્રિજ અત્યારે 2023માં જ બન્યો છે. માત્ર 2 વર્ષના સમયગાળાની અંદર જ આ બ્રિજની અંદરમાં જે ગાબડા પડ્યા છે તેનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પોકારી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ જે બ્રિજ છે તેનું નિર્માણ ફરીથી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. 1 મહિના અગાઉ પણ આ જ જગ્યા ઉપર ગાબડું પડ્યું હતું, જેને ગ્રામજનોએ જાતે રિપેર કર્યું હતું, પરંતુ મહિનાની અંદર જ ફરી આ ગાબડો પડતા અનેક ભ્રષ્ટાચારની વાત છે તે સામે આવી રહી છે. સ્થાનિકો જે પ્રમાણે માંગ કરી રહ્યા છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ ક્યાંય ને ક્યાંય જે આ ક્ષતિ છે તેને દૂર કરવાની કોશિશ પણ નથી કરી રહી તેવું દ્રશ્યો પરથી દેખાઈ આવે છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.